રાધે જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે ચરિત્ર ચાલી રહ્યું છે હરિસેવકજીનું. હરિસેવકજી જ્યારે સત્સંગ કરતા ત્યારે નામ મહિમાના દોહા બોલતા. ઈ દોહા એટલે બોલતા કે ઈ દોહા દ્વારા એ જનતાના હૃદયમાં ઠસાવવા માંગતા હતા કે નામથી મોટું એકેય સાધન નથી. ઈ નામની મહિમા એના હૃદયની અંદર ઠસાવવા માંગતા હતા. અને વાસ્તવમાં સત્ય પણ એ જ છે કે નામથી મોટું તો કંઈ છે જ નહીં. કળિયુગની અંદર ભગવાનના નામથી મોટું બીજું કોઈ સાધન નથી. આવી વસ્તુ છે. નામ મહિમા લેતા પહેલા એક પ્રભુશ્રી કરીને સંત થયા છે ગુજરાતની અંદર. એનો એક પ્રસંગ લઈ લો. પ્રભુશ્રી જે ગુજરાતમાં થયા છે એનું જન્મ સ્થાન છે વઢવાણ, સુરેન્દ્રનગર જિલ્લો. પછી ઈ રામોદ કરીને ગોંડલની બાજુમાં ગામ છે, ત્યાં 2 વર્ષ રહ્યા. પછી 8 વર્ષના થયા ત્યાં સુધી કોટડા સાંગાળી રાજકોટનો તાલુકો છે એમાં રહ્યા. અને પછી જામનગર રહ્યા. એટલે ગુજરાત સૌરાષ્ટ્રના જ આ સંત છે. પણ એના જીવનની એક બે મહત્વપૂર્ણ ઘટનાઓ મેં વાંચી કે જે મને ગમી. વાત એવી છે કે જ્યારે ઈ નાના હતા એકદમ 8 વર્ષના, ત્યારે એના પપ્પા એને 4 આના વાપરવા આપતા. ઈ જમાનામાં 4 આના બહુ કહેવાતા. તો એના પપ્પા એને રોજના 4 આના વાપરતા, કારણ કે પપ્પા છે ને શિક્ષક હતા, એટલે થોડેક પૈસે ટકે સુખી જેવું હતું એમ. એટલે 4 આના આપતા. તો એ 4 આના છૂટા કરાવે અને 1 આનો ગામના મંદિરમાં જે રામ મંદિર છે ને અહીંયા મૂકતા. મને ગમ્યું. 8 વર્ષના, નકર 8 વર્ષના છોકરાને છે ને પૈસાનો લોભ હોય. એ પૈસા હાચવી રાખે એટલે વધુ ચોકલેટું આવે, પીપર આવે, ઓલું આવે. આ 8 વર્ષના છોકરાને દાન કરવું એ શું ખબર પડે. એને તો પૈસા હાચવવાનો લોભ હોય. પણ આ પ્રભુશ્રી ઈ એવું કરતા કે 4 આના ખુલ્લા કરાવી લઈએ અને 1 આનો ઈ રામ મંદિરમાં રોજે રોજ દાન કરતા, દાન પેટીમાં નાખતા. ગમ્યું મને. બાળકોમાં નાનપણથી જ એવી ટેવ હોવી જોઈએ કે ભલે 5 આનું દાન કરે પણ એને દેતા આવડવું જોઈએ. એને ખબર પડવી જોઈએ કે ભગવાન માટે દેવાથી ભગવાન પ્રસન્ન થાય છે. દેતા શીખાડો, કારણ કે દેવાનું નામ જ સંસાર છે. રામસુખદાસજી તો એમ કે છે કે તમે જે આ બીજાને આપો છો, સેવા કરો છો ને, એ કઈ કોઈ ઉપર ઉપકાર નથી કરતા. તમને જે આ મનુષ્ય શરીર મળ્યું છે ને એનું એ ભાડું છે. એ આ મનુષ્ય શરીરનું ભાડું છે. તમે કોઈ ઉપર ઉપકાર નથી કરતા. આવી વસ્તુ છે. અને એ વાત મને ગમે છે. એ વાત વાસ્તવમાં મને ગમે છે કે એ મનુષ્ય જીવનનું આપણે ભાડું જ ચૂકવીએ છીએ, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો આત્મન પ્રભુશ્રી, આજે આત્મન પ્રભુશ્રી છે જે એ એક આનાનું દાન કરતા 4 આનામાંથી. એક ઈ વાત મને એની ગમી. બીજી વાત મને એની ઈ ગમી કે નાનપણથી જ એનું મન છે ને અચાનક જ એક વિશેષ શક્તિ તરફ આકર્ષાઈ જતું. એ 8 વર્ષના હતા અને મિત્રો હારે વાતો કરતા હોય ને અચાનક 1 મિનિટ માટે આંખ બંધ થઈ જાય, સમાધિ જેવું લાગી જાય, જાણે એનું મન બીજે ખેંચાઈ ગયું છે એવું એને થઈ જતું. તો મોટપણમાં બધાએ પૂછ્યું કે ગુરુજી તમને આવું શા માટે થતું, આનું કારણ શું? તો કે પછી મને કે મોડેકથી એના કારણની ખબર પડી કે મારી અંદર બેઠેલો પ્રભુ એમ કહેતો હતો કે હું તને ક્યારેય સંસારમાં જવા નહીં દઉં. જ્યારે તારી સંસારની રુચિ વધશે ત્યારે તારું ધ્યાન લગાડીને હું દેખાડી દઈશ કે તારે આ બાજુ આવવાનું છે, સંસાર તરફ નથી જવાનું. કારણ કે એ ધ્યાનમાં મને સુખ મળતું. કે એટલું બધું સુખ મળતું કે મારે સંકલ્પ કરી લેવો પડતો કે મારે ભજન જ કરવું છે.
ભજન સિવાય કાંઈ કરવું નથી, એવું મને કે એ ધ્યાનની અંદર સુખ મળતું. તો કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ છે ઈશ્વર રક્ષા કરે છે. કોઈ જીવ ભક્તિ કરવાનો હોય કે આગલા જન્મમાં બહુ મોટા શુભ સંસ્કારો હોય તો ઈશ્વર રક્ષા કરે છે, એને સંસારમાં નથી જવા દેતો. મેં પહેલા જ કીધું, મારા એવા એક બે ભક્તો પરિચયમાં છે જે કહેતા હોય કે અમને કૃષ્ણની છબી જોઈને ખેંચાણ થતું. શું કામ ખેંચાણ થતું? ભક્તિ શું છે, ગોપી પ્રેમ શું છે, કાંઈ ખબર ન પડતી, બસ ભગવાનને જોઈને ખેંચાણ થતું, બીજું કાંઈ નહીં. તો આવું બની શકે છે. ઈશ્વર જેને પોતાનો બનાવવા માંગે છે ને એને થોડું 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 આ સુખ આપતા જાય છે. એટલે જીવને એમ થાય કે હું સંસાર માટે નથી. બધા બીજાનું ક્યાં કહું, મારું ઉદાહરણ એવું છે. ભલે મને ભજન ભજનમાં કાંઈ ખબર નહોતી પડતી, પણ મારા પપ્પાએ મંદિર બનાવી દીધું હતું અને એમાં નાનકડો ફોટો પધરાવી દીધો હતો. જેમ છોકરાને બેહલાવી ને એ રીતે નાનકડો ફોટો પધરાવી દીધો હતો. તો એ મંદિરની હું દીવાબત્તી કરતો, સવાર સાંજ આરતી કરતો, મને આનંદ આવતો. દીવાબત્તી પછી મારા પપ્પા ગીતા મંદિરેથી મને આધ્યાત્મિક પુસ્તકો લઈ આવી દેતા. તો આધ્યાત્મિક પુસ્તકો વાંચતો તો મને આનંદ આવતો. હું કોઈ દી મિત્રો વચ્ચે જાજુ નથી બેઠો, કારણ કે મારા ઘરે પુસ્તકો મારા પપ્પા લઈ આવી જ દેતા, કંઈક ને કંઈક. ભાગવત નહીં તો ઘરનું જ હતું, તો વાંચે રાખતો. એટલે મિત્રો સાથે એટલું બધું ઉઠક બેઠક મારી હતી નહીં. પુસ્તક વાંચતો ને એમાં મને રુચિ આવતી. ભક્તિ કરવાનું લક્ષ્ય નહોતું, પણ રુચિ આવતી, મન ખેંચાયેલું રહેતું એ પુસ્તકોમાં અને દીવાબત્તીમાં એમાં મન ખેંચાયેલું રહેતું. એટલે એવું લાગે છે કે ભગવાન રક્ષા તો કરતા હોય છે. ભગવાન જીવની રક્ષા કરતા હોય છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પણ મનુષ્ય ગૌરથી જુએ ને ત્યારે ખબર પડે કે આ રસ્તા ઉપર ઈશ્વરે આપણી કેટલી બધી રક્ષા કરી છે. આવી વસ્તુ છે. તો આ આત્મન પ્રભુજીની વાત હતી. હજી તમને એની વાતો કહું એટલે તમને ખ્યાલ આવે. આત્મન પ્રભુજી છે ને ઈ મતલબ કોઈ ભક્તના ઘરે ફોટો પધરાવો હોય ને તો ફોટો પધરાવી દેતા, પણ એમ નહીં કે આ બજારેથી ફોટો લીધો, પૈસા ચૂકવા અને સીધો ફોટો ભક્તના ઘરે પહોંચાડી દીધો, એમ નહીં. આત્મન પ્રભુજી હારા ચિત્રકારને બોલાવતા, પછી ફોટો એમાં ચિત્ર બનાવતા. ત્યારે કેમેરાની એટલી સુવિધાઓ નહોતી એ જમાનામાં, એટલે ફોટો બનાવતા. પછી આત્મન પ્રભુજી છે ને એ ફોટા સામે 10-12 દી જોતા. 10-12 દી ફોટા અમે જોઈએ રાખે. જોઈને એને ફોટો ગમવા માંડે, એના હૃદયમાં ઉમળકો આવવા માંડે. ફોટો જોઈને એમ થાય કે આ ફોટાને ગલે લગાવી લઉં. એવો ઉમળકો આવે ને ત્યારે એ માની લે કે હવે આ ફોટામાં પ્રાણ આવી ગયા છે. અને ત્યારે એ ફોટો પોતાના ભક્તોના ઘરમાં પધરાવતા. ઉત્સવ સાથે, કીર્તન સાથે એ ફોટો ઘરમાં પધરાવતા. તો મારો કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ ઈ છે કે ઈ વાત બરોબર છે. ગુરુ અથવા તો ભગવાન પ્રાણ પ્રતિષ્ઠા કરીને ઘરમાં આવે ને તો વધારે સારું. પ્રાણ પ્રતિષ્ઠા એટલે ઓલી વિધિવાળી પ્રાણ પ્રતિષ્ઠા નહીં, પણ કોઈ ગુરુ પસંદ કરી દઈએ કે આ બરોબર વિગ્રહ છે, કે આ બરોબર છે, અથવા તો એમાંય કહી દઈએ કે તમે સેવા પૂજા કરો ભગવાનની, તમને સફળતા મળશે, તોય માનું પ્રાણ પ્રતિષ્ઠા થઈ જ ગઈ. કારણ કે ગુરુની કે સંતની કે ભગવાનની પ્રેરણા કે આજ્ઞા થઈ જાય ને તો એમાં છે ને પ્રભાવ આવે છે. પછી વિશેષ પ્રભાવ તો ભક્તોની સેવાથી આવે. પણ કોઈ હાચા સંત, જો મેં જોયું છે જેના ઘરે ડોંગરેજી મહારાજે લાલા પધરાવ્યા ને એની અકબંધ ઠાકોર સેવા થઈ છે. મને કેટલાય એવા ભક્તો મળ્યા છે, એક નહીં કેટલાય, જે એમ કહેતા હોય કે અમારા ઘરે ડોંગરેજી મહારાજે લાલો પધરાવી દીધો છે. અને ડોંગરેજી મહારાજે જેના ઘરે લાલા પધરાવ્યો છે ને એની ભક્તિ અકબંધ હાઈલી છે. એ સિવાય જેના ઘરે લાલો પધરાયો છે ને એ બધા શૌચાચારમાં જ રહી ગયા છે કે અમે સ્વચ્છતા પાડીએ ને ઓલું પાડીએ ને આ તેને, એ શૌચાચારના ચક્કરમાં જ પડ્યા છે. પણ જેને ડોંગરેજી મહારાજે લાલો પધરાયો છે ને એ ભાવપૂર્વક આજે પણ લાલાને લાડ લડાવે છે. મને 4-5 ભક્ત મળ્યા છે. પેલા અમે વ્રજમાં અપડાઉન કરતા ને ત્યારે ટ્રેનમાં જ મને એવા 2-3 બહેનો મળ્યા હતા, જે ડોંગરેજી મહારાજે અમદાવાદના હતા. ડોંગરેજી મહારાજે લાલો પધરાવી દીધો હતો અને એ સેવાની બધી વાતો કરતા હતા. અને એના મુખેથી ફૂલડા જડતા હતા. એવું લાગે કે જાણે ડોંગરેજી મહારાજને એને હારા સહેવા છે એમ ખબર પડી જાય. એટલે કહેવાનું છે મહાપુરુષની કૃપા દ્રષ્ટિથી તમારા ઘરમાં સેવા આવે કે પુસ્તક આવે કે કોઈ પણ વસ્તુ આવે તો એમાં એક પ્રભાવ રહેશે, એમાં એક પ્રકારની શક્તિ રહેશે. એટલે આ આત્મન પ્રભુશ્રી છે ને ગુજરાતના સંત, ઈ આ રીતે
ફોટો પધરાવતા પેલા પોતે એમાં ચેતના ભરી દેતા હમ. અને ચેતના ભરીને પછી ફોટો પધરાવતા. તો આ પદ્ધતિ મને અતિશય ગમે છે કે કોઈ ગુરુ આપણે હાથનો સ્પર્શ કરીને કંઠી પહેરાવે એટલે હાથનો સ્પર્શ કરીને આપી દે તો ચાલે, અથવા એના હાથની સ્પર્શ થયેલી માળા આપે આ તે, તો એ વસ્તુમાં વિશેષ પ્રભાવ આવતો હોય છે. હમ. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. હા. આવી વસ્તુ છે. પછી આત્મન પ્રભુનું બીજું તમને કહું ને હમ. તો આત્મન પ્રભુજી એક વિચિત્ર વાત કરતા હતા. હમ. વિચિત્ર વાત એને કહી દી કે કોઈ દી તમે કોઈ પણ સંતના ચરણ સ્પર્શ ન કરતા દૂરથી પ્રણામ કરજો. હમ. ભલે એની વાત પૂર્ણતઃ સત્ય નથી, પણ અમુક અંશે વિચારવા જેવી તો ખરી. હમ. એણે એમ કીધું કે તમે કોઈ પણ સંતના ચરણ સ્પર્શ કરો છો ને તો તમારા રજોગુણ તમોગુણ સંતની અંદર જાય છે અને એના ભજનમાં વિક્ષેપ થાય છે. હમ. તમારા રજોગુણ તમોગુણ જાશે એની અંદર ને તમારા ભજનમાં વિક્ષેપ થશે. તો એ વાત બિલકુલ સત્ય છે, એમાં કોઈ શંકા નથી. હમ. કે પાપી મનુષ્ય હોય ને એનો અસર મહાપુરુષના હૃદયમાં પડતી હોય, ઠીક છે, તો ભજનાનંદી હોય સમર્થ હોય એટલે પાર નીકળી જાય અને હમાડી લઈએ, પણ અસર તો પડે જ છે. હું તો અનુભવ કરું છું, આપણે તો સાવ સાધારણ છીએ, કોઈ સંતય નથી, તો અમુક વ્યક્તિ આવે એટલે એટલી અસર પડે ને કે આપણું મન જ ઉદાસ થઈ જાય. અસર પડે છે મહાપુરુષ ઉપર. હા, એટલું ખરું કે પચાવી પણ જશે મહાપુરુષ સમર્થ હોવાના કારણે. એટલે મહાપુરુષના ચરણ સ્પર્શ ન કરાય, આપણા રજોગુણ તમોગુણ એમાં જાય. અને બીજું કારણ એ આપ્યું કે જો તમે ચરણ સ્પર્શ કરો છો એ મહાપુરુષ નહીં હોય તો એના રજોગુણ તમોગુણ તમારામાં આવશે, એના રજ અને તમ તમારામાં આવશે. એટલે આત્મન પ્રભુ શ્રી કહે છે કે દૂરથી પ્રણામ કરો અને એના આત્માને પ્રણામ કરો, જેથી તમને એના ગુણ દોષ છે ને લાગુ ન પડે. જો ખરેખર કોઈ સંત હાચો હશે તો દૂરથી પ્રણામ કરશો તો આશીર્વાદ મળી જશે, અને ખોટો હશે તેને રજોગુણ તમોગુણ આવશે. તો દૂરથી જ પ્રણામ કરવામાં ફાયદો છે, કારણ કે ફળ તો દૂરથી પ્રણામ કરશો તોય મળી જશે તમને. એટલે કોઈ સંતને દૂરથી જ પ્રણામ કરવા જોઈએ. સ્ત્રીઓને તો આમ પણ છૂટ જ આપી છે કે દૂરથી જ પ્રણામ કરવા, એ નિયમ જ બની ગયો છે કે પતિ સિવાય બીજા કોઈના ચરણ સ્પર્શ ન કરવા. પણ અહીંયા માની લ્યો અમારા બાબા છે કે રમેશ બાબા જેવા વડીલોના ચરણ સ્પર્શ કરી લઈએ તો એમાં કાંઈ ખોટનો ધંધો નથી, કારણ કે એવું શાસ્ત્ર સમર્થન કરે છે. જેમ કે રમેશ બાબા તો કોઈ ચરણ સ્પર્શ કરવા આવે ને તો પગ જ લાંબા કરી દે છે, પગ જ લાંબા, હટાડે નહીં, હટાડે નહીં. એ તો જાણે દેવા જ બેઠા છે ને એવું કરે છે. તો એવા મહાપુરુષના, ઉદાર મહાપુરુષના ચરણ સ્પર્શ કરી શકાય, કારણ કે એને કઈ વાંધો નથી. અને એ ભગવાન સમાન બની ગયા હોય એટલે બધું પચાવી જાણે. એટલે ક્યારેક રમેશ બાબા જેવા સંત મળી જાય ઉદાર અને ચરણ સ્પર્શ કરવા દેતા હોય તો કઈ વાંધો પણ નથી. એવું નથી કે હું બોલ્યો એ જ ફૂલ એન્ડ ફાઇનલ નિર્ણય છે. સંતોના ચરણ સ્પર્શ કર્યા હોય એવા પણ ઉદાહરણો શાસ્ત્રોમાં મળે છે. તો બે વાત, પણ એટલું જરૂર છે કે બને ત્યાં સુધી છે ને સિદ્ધ સંત ઓછા હોય છે, એટલે દૂરથી પ્રણામ કરીએ તો સારું. નકર ઓલો સંત છે ને એના રજોગુણ તમોગુણ તો આવે જ, બહુ વધુ માણસો પ્રણામ કરે ને તો અભિમાન આવે, અને એના પતનનું કારણ આપણે ન બનવું જોઈએ. આપણે કોઈના પતનનું કારણ બનવું જોઈએ નહીં, એટલે દૂરથી જ પ્રણામ કરવા. હા, બહુ ગાઢ પરિચય થઈ જાય ને પૂર્ણ વિશ્વાસ આવી જાય એ મહાપુરુષના ચરણ સ્પર્શ કરી શકાય, અને એના સત્સંગમાં એમનો સંગ પણ કરી શકાય, એને પ્રશ્ન પણ પૂછી શકાય, એની યારે નિખાલસતાથી ચર્ચા કરી શકાય, જેનો પરિચય આપણે થઈ જાય છે. બાકી અજાણ્યા સંતોને તો બને ત્યાં સુધી દૂરથી જ પ્રણામ કરીએ ને એ સારું છે, એવું મને પણ યોગ્ય લાગે છે. આત્મન પ્રભુશ્રીની વાત મને ગમી છે એટલા માટે, કારણ કે પૂર્ણતઃ ફેંકી દેવા જેવી વાત નથી. બને ત્યાં સુધી દૂરથી પ્રણામ કરવો રાખવો. અને મને તો એમ થાય છે કે દૂરથી પ્રણામ કરવાથી કેટલું મળે છે, જો તમારી શ્રદ્ધા હોય ને તો. મેં તો અનુભવ કર્યો છે, એટલે હું જે વાત સત્સંગમાં કહું ને મારા અનુભવમાં હોય ને તો જ હું કહીશ. મારા અનુભવમાં અમુક વસ્તુ હશે જ તો જ હું બોલતો હોય. દૂરથી પ્રણામ કરવાથી સંતની કૃપા મળે છે, એ મારો અનુભવ છે. તો સમય થઈ ગયો છે. હરિસેવકજીનું નામ મહિમાનું ચરિત્ર આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ.